આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કાની 58 બેઠકોની થઈ રહેલી ચૂંટણીમાં 11 વાગ્યા સુધીમાં સરેરાશ 26% મતદાન નોંધાયું. લોકસભા ચૂંટણીના 7મા તબક્કા માટે વિવિધ પક્ષોના સ્ટાર પ્રચારકો ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ડીડી ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યૂમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ચૂંટણી લોકતંત્રનો સૌથી મોટો ઉત્સવ. રાજકીય પક્ષોએ કામોનો હિસાબ આપવો જોઈએ. દેશના વિદેશી હુંડિયામણમાં સતત ત્રીજા સપ્તાહે વિક્રમજનક વધારો. ગુજરાત સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં હીટવેવની સ્થિતિ યથાવત અને ભારતીય મહિલા તીરંદાજોએ દક્ષિણ કોરિયામાં આયોજિત તીરંદાજી વિશ્વકપમાં સુવર્ણ અને રજત ચંદ્રક જીત્યા. સમાચાર વિગતવાર. લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટે શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે. આ તબક્કામાં 7 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરની કુલ 58 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે, જેમાં ઉત્તર પ્રદેશની 14, હરિયાણાની તમામ 10, બિહાર અને પશ્ચિમ બંગાળમાં 8-8, દિલ્હીની 7, ઓડિશાની 6, ઝારખંડની 4 અને જમ્મુ કાશ્મીરની 1 બેઠક ઉપર મતદાન થઈ રહ્યું છે. સવારે 7 વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. ચૂંટણી પંચે જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે અત્યાર સુધીમાં સરેરાશ 26% મતદાન નોંધાયું છે. સૌથી વધારે મતદાન પશ્ચિમ બંગાળમાં 36.88%, જ્યારે સૌથી ઓછું મતદાન ઓડિશામાં 21.30% નોંધાયું હતું. ઓડિશામાં આજે ત્રીજા તબક્કામાં વિધાનસભાની 42 બેઠકો માટે સરેરાશ 21.32% મતદાન નોંધાયું છે. આ ઉપરાંત હરિયાણાની કરનાલ અને ઉત્તર પ્રદેશની જ્ઞાનસારી બેઠક માટે પણ પેટાચૂંટણી થઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને મોટી સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ લખ્યું છે કે લોકતંત્રમાં દરેક મતનું મૂલ્ય છે. તેમણે ખાસ મહિલાઓ અને યુવાનોને મતદાનની અપીલ કરી હતી. આ તબક્કામાં કુલ 889 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે, જેમાં ભાજપના નેતા ધર્મેન્દ્ર પ્રધાન, મેનકા ગાંધી, મનોહરલાલ ખટ્ટર, સંબિત પાત્રા, બાંસુરી સ્વરાજ અને મનોજ તિવારી ઉપરાંત કોંગ્રેસના દીપેન્દ્રસિંહ હુડા, કુમારી શૈલજા, રાજ બબ્બર, કનૈયા કુમાર તેમજ સમાજવાદી પાર્ટીના નેતા ધર્મેન્દ્ર યાદવ, પીડીપી નેતા મહેબૂબા મુફ્તી સામેલ છે. આ તબક્કામાં અંદાજે 11.13 કરોડ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે, જ્યારે વિવિધ રાજ્યોમાં 1.14 લાખ ચૂંટણી કેન્દ્રો ઊભા કરાયા છે. લોકસભા ચૂંટણીના 7મા તબક્કા માટે પ્રચાર અભિયાન તેજ બન્યું છે. વિવિધ પક્ષોના સ્ટાર પ્રચારકો મતદારોને રીઝવવાના પ્રયાસો કરી રહ્યા છે. આ તબક્કામાં 7 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની કુલ 57 બેઠકો માટે 1 જૂને મતદાન થશે. આ બેઠકો ઉપર 904 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહારની મુલાકાતે છે. પટનાના પાટલીપુત્રમાં ચૂંટણી સભા સંબોધતા શ્રી મોદીએ કોંગ્રેસ, આરજેડી અને ઇન્ડી ગઠબંધન સામે પ્રહાર કર્યા હતા. શ્રી મોદી પટણા ઉપરાંત રોહતાસ અને બક્સરમાં પણ ચૂંટણી સભા સંબોધશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે હિમાચલ પ્રદેશની મુલાકાતે છે. તેમણે હમીરપુરમાં ચૂંટણી સભા સંબોધી હતી. બાદમાં તેઓ કાંગડામાં ચૂંટણી સભા સંબોધશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને નેતા રાહુલ ગાંધી આજે હિમાચલમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ચૂંટણી લોકતંત્રમાં મોટો ઉત્સવ છે અને ભાવિ પેઢીઓના મનમાં લોકતંત્રના મૂલ્યોને સ્થાપિત કરવાનો અનેરો અવસર પણ. ડીડી ન્યૂઝને આપેલા એક ઇન્ટરવ્યૂમાં શ્રી મોદીએ કહ્યું કે સરકાર કે કોઈ રાજકીય દળોએ પોતાના કામનો હિસાબ આપવો જોઈએ. શ્રી મોદીએ કહ્યું કે ચૂંટણી લોકસંપર્ક માટેનું એક અભિયાન છે. વધુમાં તેમણે કહ્યું કે તેઓ કોઈપણ પ્રકારની ટીકાને ગંભીરતાપૂર્વક લે છે. દિલ્હીની તમામ 7 લોકસભા બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સહિત જાણીતા નેતાઓએ મતદાન કર્યું હતું. કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, કેન્દ્રીય મંત્રી ડોક્ટર એસ જયશંકર, હરદીપસિંહ પુરી, દિલ્હીના મંત્રી અને આપના નેતા આતિશી સહિતના નેતાઓએ મતદાન કર્યું હતું. દિલ્હીની 7 સંસદીય બેઠકો માટે કુલ 162 ઉમેદવારો મેદાનમાં છે. ભાજપના નેતા મનોજ તિવારી અને બાંસુરી સ્વરાજ, આમ આદમી પાર્ટીના સોમનાથ ભારતી, કુલદીપ કુમાર અને કોંગ્રેસના નેતા કનૈયા કુમાર તેમજ જેપી અગ્રવાલ સહિતના નેતાઓના ભાવિનો ફેંસલો થશે. દિલ્હીમાં કુલ 1.52 કરોડ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે, જેમાંથી લગભગ 82 લાખ પુરુષો જ્યારે 70 લાખ મહિલા મતદારો છે. 7 સંસદીય વિસ્તારોના 13,637 મતદાન કેન્દ્રો ઉપર મતદાન ચાલી રહ્યું છે. 1 લાખથી વધારે સુરક્ષાકર્મીઓ તૈનાત કરાયા છે. દેશનું વિદેશી હુંડિયામણ 17મી મેના રોજ પૂર્ણ થયેલા સપ્તાહમાં 4 અબજ 54 કરોડ 90 લાખ ડોલરથી વધીને 6 ખરબ 48 અબજ 70 કરોડ ડોલરની નવી સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું છે. સતત ત્રીજા સપ્તાહે દેશના વિદેશી હુંડિયામણમાં વધારો નોંધાયો છે.
સપ્તાહ દરમિયાન સોનાની અનામતમાં $1,24,40,00,000 વધીને $57,19,50,00,000 થયો છે, જ્યારે સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ્સ SDRમાં $11,30,00,000નો વધારો થતાં $18,16,80,00,000 થયું છે. આ રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ airnews_abadને ફોલો કરી શકો છો. દેશના ઉત્તર અને ઉત્તર પશ્ચિમી ભાગોમાં પ્રચંડ ગરમીની સ્થિતિ યથાવત છે. હવામાન વિભાગે દેશના વિવિધ ભાગોમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યા છે. ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, પશ્ચિમી ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશના મોટાભાગના વિસ્તારોમાં આગામી 2 થી 3 દિવસ ગરમીનું મોજું યથાવત રહેવાની શક્યતા છે. ગઈકાલે પશ્ચિમી રાજસ્થાનના ફલોદીમાં મહત્તમ તાપમાન 49 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. તો કેરળ, અંદમાન અને નિકોબાર, કોંકણ, ગોવા તેમજ વિદર્ભમાં આગામી 2 દિવસ સુધી ભારે વરસાદની શક્યતા છે. પાકિસ્તાનમાં ગરમીનો પારો 50 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચ્યો છે. અહીં ગરમીના કારણે હોસ્પિટલમાં સારવાર લેનારા દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. પાકિસ્તાન સરકારના આબોહવા પરિવર્તનના પ્રમુખ રોમીના આલમે એક નિવેદનમાં કહ્યું છે કે દેશમાં સતત ચોથા દિવસે ગરમી યથાવત છે અને આગામી 1 સપ્તાહ સુધી લૂની સ્થિતિ યથાવત રહેશે. બંગાળની ખાડી ઉપર બનેલું હવાનું તીવ્ર દબાણ આજે સાંજ સુધીમાં ચક્રવાતમાં ફેરવાશે. આ ચક્રવાતને રેમલ નામ અપાયું છે, જે બાંગ્લાદેશની મધ્યમાંથી પસાર થવાની શક્યતા છે. ચક્રવાતના પગલે પશ્ચિમ બંગાળ અને ઓડિશાના કાંઠા વિસ્તારો ઉપરાંત પૂર્વના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. ચક્રવાતને જોતા રાષ્ટ્રીય આફત નિવારણની 12 ટીમો ઉપરાંત વધારાની 5 ટીમો જુદા જુદા જિલ્લાઓમાં તૈનાત કરાઈ છે. આ ઉપરાંત નૌકાદળના જહાજ અને વિમાનો ઉપરાંત તટરક્ષક દળોની બચાવ ટીમો પણ તૈનાત રાખવામાં આવી છે. પાપુઆ ન્યૂગિનીમાં થયેલા ભૂસ્ખલનમાં 300થી વધુ લોકોના મોત થયાની શક્યતા છે અને મૃત્યુઆંક વધવાની પણ શક્યતા છે. આ ભૂસ્ખલનમાં 1100થી વધુ મકાનો નાશ પામ્યા છે અને આ વિસ્તારના 6થી વધુ ગામો પ્રભાવિત થયા છે. અહીં આપત્તિ નિવારણ દળના અધિકારીઓ, સંરક્ષણ દળ સહિતના કર્મચારીઓ રાહત અને બચાવ કાર્યમાં જોડાયા છે. ભૂસ્ખલનના કારણે હાઈવેનો પ્રવેશ બંધ થઈ ગયો હોવાથી અહીં હેલિકોપ્ટર દ્વારા જ પહોંચી શકાય તેમ છે. પુણેના કલ્યાણીનગરમાં ચર્ચિત કાર અકસ્માત કેસમાં સગીર યુવાનના પિતા ઉપરાંત અન્ય 5 લોકોને 7મી જૂન સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવાયા છે. સગીરને પહેલા જ રિમાન્ડ હોમ મોકલી દેવાયો છે. દરમિયાન યરવડા પોલીસ સ્ટેશનના 2 પોલીસકર્મીઓને પણ બરતરફ કરાયા છે. રવિવારે થયેલા આ અકસ્માતમાં રાજકીય દબાણ તેમજ પ્રાથમિક પુરાવાઓમાં વિલંબનો આરોપ થઈ રહ્યો છે. ભારતે દક્ષિણ કોરિયાના યેચેઓનમાં રમાયેલી વિશ્વકપની સ્ટેજ 2 સ્પર્ધામાં મહિલા તીરંદાજીમાં 1 સુવર્ણ અને 1 રજત ચંદ્રક જીત્યો છે. જ્યોતિ સુરેખા વેન્નમ, પરનીત કૌર અને અદિતિ સ્વામીની બનેલી ભારતીય કમ્પાઉન્ડ મહિલા ટીમે ફાઇનલમાં તુર્કીની સ્પર્ધકોને હરાવીને સુવર્ણ ચંદ્રક જીત્યો હતો, જ્યારે જ્યોતિ અને પ્રિયાંશની ભારતીય કમ્પાઉન્ડ મિશ્રિત ટીમે રજત ચંદ્રક જીત્યો હતો. આઈપીએલની બીજી ક્વોલિફાયર મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને 36 રનથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. 176 રનના લક્ષ્યાંકનો પીછો કરતા રાજસ્થાન રોયલ્સ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 139 રન બનાવી શકી હતી. પ્રથમ બોલિંગ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 9 વિકેટ ઉપર 175 રન બનાવ્યા હતા. આવતીકાલે ચેન્નઈમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે અંતિમ મુકાબલો થશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભા ચૂંટણીના 6થા તબક્કાની 58 બેઠકોની થઈ રહેલી ચૂંટણીમાં 11 વાગ્યા સુધીમાં સરેરાશ 26% મતદાન નોંધાયું. લોકસભા ચૂંટણીના 7મા તબક્કા માટે વિવિધ પક્ષોના સ્ટાર પ્રચારકો ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ડીડી ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યૂમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ચૂંટણી લોકતંત્રનો સૌથી મોટો ઉત્સવ. રાજકીય પક્ષોએ કામોનો હિસાબ આપવો જોઈએ. દેશના વિદેશી હુંડિયામણમાં સતત 3જા સપ્તાહે વિક્રમજનક વધારો. ગુજરાત સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં હીટવેવની સ્થિતિ યથાવત અને ભારતીય મહિલા તીરંદાજોએ દક્ષિણ કોરિયામાં આયોજિત તીરંદાજી વિશ્વકપમાં સુવર્ણ અને રજત ચંદ્રક જીત્યા. આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા.